નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વાસ્તુશાસ્ત્ર દિશા ફેરવી દશા બદલો એ વિષય ઉપર આપણે વાતો ચાલુ કરી છે. દિશા બદલો એટલે કે આપણે ખોટી દિશામાં કંઈક રહેણી કરની હોય તો આપણે એ દિશાને બદલાવીએ, ફેરવીએ. નિયમ મુજબનો, વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબને દિશામાં યોગ્ય જગ્યાએ યોગ્ય વસ્તુની ગોઠવણી કરીએ તો દશા, આપણી જે દિશા ફેરવીએ દશા બદલાય છે. પરંતુ સવાલ છે દિશા બદલવાની. કારણ કે જૂની ઘરેરમાં આપણે રહેતા હોઈએ તો કેટલીક વખત આળસને લઈને, આપણી લાપરવાહીની લઈને આપણે દિશા ફેરવતા નથી અને પછી બૂમાબૂમ કરતા હોઈએ છીએ કે અમારે તો ઘણા વર્ષો થયા, કંઈ પરિવર્તન થતું જ નથી. ઘણા બધા જ્યોતિષમાં પણ ઉપાય કર્યા પરંતુ કંઈ થતું નથી. પરંતુ મારે કહેવું જોઈએ કે જ્યોતિષ અને વાસ્તુનો સાથે સમન્વય કરવાની આજે જરૂર છે. વાસ્તુશાસ્ત્ર મુજબ દિશાઓના પ્રમાણે આપણે આપણી રહેણી કરની બને એટલો પ્રયત્ન, હું એમ નથી કહેતો કે તમે બધું જ બદલી નાખો, ફેરવી નાખો, ના, તમારાથી જેટલું થાય એટલું તો તમે પરિવર્તન કરી જુઓ. તમને પોતાને એમ લાગશે કે ના, આ કરવાથી મને સારું લાગ્યું, અમને સારું લાગ્યું છે. કારણ કે આ છે તે પ્રત્યક્ષ વિજ્ઞાન છે. પરંતુ આજે આપણે પરિવર્તન કર્યું ને કાલે સારું થાય એ આશાએ તમે કંઈ પણ કરવા જશો તો એમાં તમને ફાવી શકશો નહીં. દાખલા તરીકે કહું છું કે આપણા ઘરની અંદર વાસ્તુશાસ્ત્ર મુજબ અગ્નિ-ખૂણામાં રસોઈ બનાવવાનું કયું છે. અગ્નિ-ખૂણામાં ચૂલો રાખવાનો, રસોડું. પરંતુ એને બદલે આપણે ઉત્તર દિશામાં રસોડું હોય, ઉત્તર દિશામાં ચૂલો મૂક્યો છે ગેસનો, તો એ ખોટી દિશા થઈ. ઉત્તર દિશા એ બુધ ગ્રહની દિશા છે, બુધ ગ્રહ. અને ઉત્તર દિશા ઉપર કુબેર મહારાજનું પ્રભુત્વ છે. કુબેર મહારાજ. ઉત્તર દિશા ઠંડી દિશા છે, જળ તત્વની દિશા છે. ઉત્તર દિશાને વાસ્તુશાસ્ત્રમાં જળ તત્વનું કયું છે. અને ત્યાં આપણે રસોડું હોય, અગ્નિ, તો પાણીને અગ્નિને વેર છે. બીજું, ઉત્તર દિશા પર કુબેર મહારાજનું સ્થાન છે અને કુબેર મહારાજ ઉપર અગ્નિ મહારાજ, તો ત્યાં આગળ કુબેર મહારાજની આપણા ઉપર કૃપા જે થવી જોઈએ તે થશે નહીં. બુધ વેપારનો ગ્રહ છે, તો વેપારમાં જે અગ્નિ છે તો એમાં આપણને તકલીફો આવ્યા કરશે ધંધા નોકરીમાં. તો કહેવાનો આશય એ છે, આ એક દાખલો આપ્યો છે તમને, બીજી વાતો કરીશું આપણે. પરંતુ એને આપણે જો પરિવર્તન થોડું થાય અને કરીએ તો આપણને જે આ બધા લાભ થવા જોઈએ, કુબેર મહારાજની આપણા ઉપર કૃપા થવી જોઈએ, વેપાર ધંધા નોકરીમાં બેનિફિટ મળવો જોઈએ, તે ચોક્કસ મળી શકે છે. આ એકને એક બે જેવી વાત છે, સ્વીકારજો. બને એટલો દિશા ફેરવવાનો પ્રયત્ન કરજો, દશા બદલાશે. કાલે પાછા મળીશું. જોડાયેલા લેજો, લાઈક કરજો, શેર કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.